નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ભારતમાં વડાપ્રધાન મોદી સાથે જયપુરમાં યોજાતો રોડ શો। રિવાઇઝ જનરલ સેટઅપ અને જીજી હોસ્પિટલની સામેના ભાગમાં નવી દુકાન બનાવવાના ઠરાવને મંજૂર કરતું જનરલ બોર્ડ। જામનગરમાં સોમયજ્ઞ અને વિષ્ણુ મહાયાગના પ્રથમ દિવસે દર્શનનો લાભ લેતા ધનરાજ નથવાણી। સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી વ્રજોત્સવજી મહોદય તથા સોમયજ્ઞના યજમાન જીતુભાઈ લાલની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। કલેક્ટરને હળવો હાર્ટ એટેક, આઈસીસીયુમાં સારવાર દરમિયાન સ્થિતિ સુધારા પર। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ક્લોઝર નોટિસ છતાં રાત દિન ધમધમતો ઘડી ડિટર્જન્ટનો પ્લાન્ટ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે રાજસ્થાનના જયપુર ખાતે પહોંચ્યા છે। તેઓએ આજે ગુરુવારે જયપુરના કેટલાક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી। ત્યારબાદ સાંજના સમયે જયપુરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો। આ રોડ શોમાં વડાપ્રધાન મોદી પણ જોડાયા હતા। ઇમેન્યુઅલ મેક્રોન જયપુરમાં આમેર ફોર્ટ, હવા મહેલ અને ખગોળશાસ્ત્રીય વેધશાળા જંતર મંતરની મુલાકાત લીધી હતી। જયપુરને ગુલાબી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે। મેક્રોન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત 75મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે। આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપનાર તેઓ ફ્રાન્સના છઠ્ઠા નેતા હશે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ જયપુરમાં મોદી સાથે લગભગ 6 કલાક રોકાયા હતા। બંને નેતાઓએ હોટેલ તાજ રામબાગ પેલેસમાં ભારત ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ભૌગોલિક રાજકીય વિકાસ પર વ્યાપક વાટાઘાટો પણ કરી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા અને સોમયજ્ઞનો પ્રારંભ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ જામનગર। મોબાઈલ 9512 8 12877 9512 8 12889। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં। જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ। બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ।
₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ બેઠક આજે 25મી જાન્યુઆરીએ ચેમ્બર ઓફ કોમર્સના ઓડિટોરિયમમાં રાખવામાં આવી હતી. મેયરના અધ્યક્ષ પદે યોજાયેલી આ બેઠકમાં કમિશનર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા. બેઠકના એજન્ડા મુજબ જીજી હોસ્પિટલના સામેના ભાગમાં આવેલી દુકાનોનો મુદ્દો આજે 11 વર્ષ પછી કોર્પોરેશનમાં ઉઠવા પામ્યો હતો. પાછલા 10 વર્ષ દરમિયાન કોર્પોરેશને આ દુકાનદારો સાથે શું સમજૂતી કરી હતી તે અંગે જાતજાતની ચર્ચાઓ ચાલે છે. હવે કોર્પોરેશને એવું જાહેર કર્યું છે કે આ દુકાનો હાલની જગ્યાએથી પાછળના ભાગમાં ખસેડવામાં આવશે. ગુલાબ કુંવરબા આયુર્વેદિક હોસ્પિટલની જગ્યામાં આ દુકાનો નવી બન્યા પછી દુકાનો પર સામાજિક પ્રસંગો માટે એક હોલ બનાવવામાં આવશે. હોસ્પિટલ નજીકનો આ રોડ પહોળો કરવામાં આવશે. આ અંગે જો કે હજુ MOU થયું નથી અને આ મુદ્દે ચેરિટી કમિશનર કચેરીમાં પણ NOC મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ બધી કાર્યવાહી થશે એવું બોર્ડની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોર્ડની આ બેઠકમાં રિવાઇઝ સેટઅપનો મુદ્દો પણ ચર્ચામાં લેવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે કોર્પોરેશનમાં સેટઅપ અને ભરતીઓ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષે એવો આગ્રહ રાખ્યો છે કે ભરતીઓ અને સેટઅપ પ્રમાણેની નિમણૂકો બાબતે પારદર્શી અને વ્યવસ્થિત કામગીરીઓ કરવામાં આવે. બોર્ડની આ સામાન્ય સભામાં વિપક્ષ તરફથી જનકબેન ખફી, આનંદભાઈ રાઠોડ, અલ્તાફભાઈ ખફી તથા રચનાબેન નંદાણીયા વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત શાસક પક્ષ તરફથી પૂર્વ મેયર બીનાબેન કોઠારી, જયેન્દ્રસિંહ ઝાલા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાએ ભાગ લીધો હતો. આ ખાસ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિપક્ષના નેતા ધવલ નંદા તથા મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ સભાની કાર્યવાહી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. વ્યાજ માફી આપણે કોરોના દરમિયાન એ કોરોના કાળ પછી આપણે આપેલી હતી ને એ સારી જ બાબત હતી. કોર્પોરેશને જે જામનગર મહાનગરપાલિકાએ બહુ સારું કામ કર્યું ને એ સમય દરમિયાન પણ આપણે ઘણી બધી આવક પણ થઈ હતી. કોર્પોરેશનને ખરેખર ફાયદો છે એટલે કોઈ વિરોધ નથી. એટલે ખરેખર ખાલી ઉદ્યોગકારો માટે નહીં પણ દરેક માટે. અને જેમ તમે કીધું કોર્ટ મેટર એઝ એ એડવોકેટ મેં પણ વાંચેલું છે. 2018 થી અધ્યક્ષશ્રી આપણે એક અચરજ થાય કે 2018 થી અત્યાર સુધીનો ટેક્સ આપણે 59 કરોડ રૂપિયા થાય છે. હવે જે માનનીય ચેરમેન શ્રીની વાત સાચી છે કે ખરેખર સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડની એજન્ડાની ફાઇલ હોય, ખરેખર એ ફાઇલને છે ને ઓનલાઈન અપલોડ કરી દેવાય એટલે કોઈ જાતની કઈ ચર્ચાનો વિષય ન થાય ને જામનગરની પ્રજા
મહાનગરપાલિકા શું કરી રહી છે, શું કરવાની છે, એ ટોટલની તમામ નાગરિકને છે ને માહિતી મળે. મારી તો એક માંગણી છે. નવું સેટઅપ આવે, નવી ભરતી થાય, બધા કામ રેગ્યુલર થાય. અમારો પ્રશ્ન સાહેબ એ છે કે જે કર્મચારીઓ સાથે અન્યાય છે, કે જે 10-10, 12-12 વર્ષ નોકરી કરે છે, તેને પણ ન્યાય મળવો જોઈએ. જ્યાં કાયમી ભરતી કરવાની હોય, ડાયરેક્ટ ભરતી કરવાની હોય, એને બઢતી આપી દેવામાં. એક્સપિરિયન્સ, અનુભવ, નિયમ કાગળ ઉપર આપણે બનાવીએ, અમલવારી કાંઈ થાય નહીં. અહીંયા આમાં ભરતીમાં મુનાભાઈ MBBS કોઈને બનાવવાની જરૂર નથી. એટલે સેટઅપમાં જે અમારા નેતા જે કહે છે ને એ બરાબર રજૂઆત કરે છે કે લાયકાત પ્રમાણે સેટઅપ આપણે જ્યાં સુધી મંજૂર નહીં કરી ત્યાં સુધી કોઈની નિમણૂક નહીં કરી શકીએ. આપણે કોન્ટ્રાક્ટ બેઝમાં લેવા હોય ને તો આપણે સેટઅપ મંજૂર જોઈએ. એટલે એક તો ઈ વસ્તુ છે. બીજી રોસ્ટર એટલે શું? રોટેશન અને રિઝર્વેશન લોકોને સંતોષવાના કરે છે. તો આ તકે આપણે દરેક અધિકારીનું મોરલ વધે એના માટે આપણે દરેકની જવાબદારી છે અને પ્રોત્સાહન આપવું જોઈએ. આપ માનું છું કે એમને પર્યાવરણ નથી પણ ચાર્જ આપેલો છે, પણ આપણી પાસે પર્યાવરણ નથી. નવા સેટઅપમાં આપણે પર્યાવરણ માટે નિમણૂક કરેલી છે. આજરોજ જે આ જનરલ બોર્ડની મીટિંગ હતી તેમાં જે સેટઅપના મુદ્દા હતા, જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા, તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે. બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈ પણ જાતની કોઈ લાગવક ના ચાલે, કોઈ ગોટાળા ન થાય અને સીધી ભરતી જે થતી હોય તેમાં સીધી જ ભરતી આવે, ખોટા પ્રમોશન દઈને તે જગ્યા ભરવામાં ના આવે. જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં 2015માં જે ઠરાવ થયેલા છે કે જેમાં જે 34 જેટલા કર્મચારીઓ છે તેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જેને કોન્ટ્રાક્ટ બેઝમાંથી મહાનગરપાલિકાના સેટઅપમાં લેવામાં આવે, તે પણ વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવેલી છે. બીજી વસ્તુ 2015માં જે કમિશનર સાહેબે સિસ્ટમ એનાલિસિસની જે પોસ્ટ છે તે નાબૂદ કરવાની જનરલ બોર્ડમાં દરખાસ્ત કરેલી છે, તે દરખાસ્તની અમલવારી કરી અને જે પોસ્ટ છે તે પોસ્ટને નાબૂદ કરવામાં આવે કે જેનાથી કોઈ તેનો ગેરલાભ ના ઉઠાવી શકે. અને આજે જામનગરમાં જે સેટઅપ માટે જે ચર્ચા હતી તે સેટઅપ બાબતમાં વિપક્ષે તેના સૂચનો આપી અને જામનગરના હિત માટે જે કાર્ય થાય તેમાં હર હંમેશ વિપક્ષ સાથે રહેશે. રોસ્ટર રજીસ્ટ્રેશન જે આપણા જે અમારા સાથી સભ્ય આનંદભાઈએ સવાલ કર્યો કે જે રોસ્ટર બજાવવામાં નથી આવ્યું, ત્યારે આજે આપણા સિટી એન્જિનિયર જે જાની સાહેબ છે તે તેની તપાસ કરી અને જે રોસ્ટર મુજબની જે કાર્યવાહી છે, રોસ્ટરને જે કાર્યવાહી કરવાની આવશે રોસ્ટર રજીસ્ટરની, તે કરવામાં આવશે તેવી અમને ખાતરી આપી છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકાની રોજ બોલાવેલ સામાન્ય સભામાં કુલ 6 એજન્ડાઓ રાખેલ હતા અને આ ખાસ સામાન્ય સભા હતી. જામનગર મહાનગરપાલિકા અને જામનગર ઔદ્યોગિક વસાહત 2 અને 3 ઉદ્યોગકારોને ટેક્સ અંગેનો પ્રશ્ન જે લાંબા સમયથી અનિર્ણય હતો તે મહાનગરપાલિકા અને એસોસિએશન વચ્ચે થયેલ MOU અન્વયે ઉદ્યોગકારોને જે રકમ ભરવા કરવામાં થાય છે એ અંગે રકમ ઉપર વ્યાજ માફ કરવાની સ્કીમની મંજૂરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત જીજી હોસ્પિટલનું જે 2013થી હાલતું હતું અને 50 વર્ષની લીઝ એની પૂરી થયેલી હતી અને બીજી 50 વર્ષની એને લીઝ આપવાનું હતું, એનું પણ આજે એજન્ડામાં લેવામાં આવેલ છે. એ ઉપરાંત ઓફિસર સ્ટાફ સિલેક્શનમાં જાની સાહેબની સિટી એન્જિનિયર તરીકે પણ નિમણૂક કરવામાં આવેલી છે. જામનગર મહાનગરપાલિકામાં રિવાજ સેટઅપનો નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં હયાત જગ્યાઓ વધારો તેમજ ખાલી જગ્યાઓ ભરવા અંગે નવી જગ્યાઓ ઊભી કરી અને લગભગ 289 જગ્યાઓ ઉપર નિર્ણય લેવામાં આવેલો છે. અલગ અલગ કેડરમાં અલગ અલગ છે. ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, તો DMC છે, એમાં 3 AMC છે અને બાકીની જે છે એ અલગ અલગ જગ્યાએ ભરવામાં આવે છે. જામનગરમાં પ્રથમ વખત આજે 25 જાન્યુઆરીથી જાણીતા લાલ પરિવાર દ્વારા સોમયાગ નામના યજ્ઞનું તથા વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ધર્મોત્સવ આજથી 6 દિવસ સુધી ચાલશે. આ ધર્મોત્સવ આજથી ખંભાળિયા રોડ પર જૂની RTO ચેકપોસ્ટ નજીક લાલ પરિવારની વાડીમાં બનાવવામાં આવેલા શ્રી વલ્લભાચાર્યનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં અને વિદેશમાં સોમયજ્ઞ માટે સુપ્રસિદ્ધ એવા ઇન્દોરના પૂજ્ય શ્રી ગોકુલોત્સવજી મહારાજ દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે. આજના સોમયજ્ઞના પ્રથમ શુભ દિવસે રિલાયન્સ ગ્રુપ ઓફ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તેમજ યજ્ઞશાળાની પ્રદક્ષિણા પણ કરી હતી. જીતુભાઈ લાલે ધનરાજભાઈને વેલકમ કરી આવકાર્યા હતા. આ તકે સોમયજ્ઞ સમ્રાટ પૂજ્ય શ્રી વ્રજોત્સવજી મહોદય ધનરાજભાઈને સોમયજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ધનરાજભાઈને ધર્મની ખેસ પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. આ તકે જીતુભાઈ લાલ તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભીપેન્દ્રસિંહ જાડેજા ધનરાજભાઈની સાથે રહ્યા હતા. આ સોમયજ્ઞ અંગે સંપૂર્ણ વિગતો મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે ગુરુવારે સવારે શ્રી વલ્લભાચાર્ય નગર ખાતે સોમયજ્ઞ સમ્રાટ પૂજ્ય શ્રી વજોત્સવજી મહોદયની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ સોમયજ્ઞ શું તે અંગે વિગતો આપી હતી. આ ઉપરાંત સોમયજ્ઞનું ફળ, સોમયજ્ઞની પરિક્રમા વગેરે બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. યજમાનલાલ પરિવાર દ્વારા તેઓએ પણ જામનગરના સૌ નગરજનોને આ સોમયજ્ઞના દર્શન અને પ્રદક્ષિણા માટે તેમજ ભોજન પ્રસાદ માટે પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત આ સોમયજ્ઞના સ્થળે કળશ પૂજનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ માટે જે લોકો સોમયજ્ઞના દર્શનાર્થે અને કળશ પૂજન માટે જવા ઈચ્છતા હોય તે લોકોએ ઘી અને હળદર મિશ્રિત ચોખા આ કળશ પૂજા માટે સાથે લઈ જવાની પણ વિનંતી પૂજ્ય શ્રી વ્રજોત્સવજી મહોદય દ્વારા કરવામાં આવી છે. આ કળશનું પૂજન કરવાથી દરેક લોકોની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. સોમયજ્ઞનો અગ્નિ 24 કલાક પ્રજ્વલિત રહેતો હોય છે, તેથી કોઈ પણ શ્રદ્ધાળુ પોતાની અનુકૂળતા મુજબના સમયે યજ્ઞના દર્શન કરી શકે છે, પરિક્રમા કરી શકે છે. બપોરે 1 થી 3ના સમય દરમિયાન શ્રી વલ્લભાચાર્ય નગર ખાતે શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદનું આમંત્રણ પણ લાલ પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે. 30 તારીખ સુધીમાં કોઈ પણ શ્રદ્ધાળુ આ યજ્ઞના સ્થળ શ્રી વલ્લભાચાર્ય નગરની મુલાકાતે જઈ શકશે. લાલ પરિવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલે પોતાના ગંગા સ્વરૂપ માતૃશ્રી મંજુલાબેન હરિદાસ લાલની મનોકામના પૂર્ણ કરવા માટે આ સોમયજ્ઞનું ભવ્ય આયોજન કર્યું છે અને દૈનિક 50,000 સુધીના શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ યજ્ઞના સ્થળે ગોઠવી છે. સોમયજ્ઞ સમ્રાટ પૂજ્ય શ્રી વજોત્સવજી મહોદયની મુલાકાત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગર ખંભાળિયા બાયપાસ રોડ ઉપર આવ્યા છે કે એક વલ્લભાચાર્ય નગર બનાવવામાં આવ્યું છે. જે યજમાન છે એમના એવા લાલ પરિવાર કે જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ પરિવાર દ્વારા એક મોટું શ્રી વિરાટ સોમયાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જામનગર ખાતે આ પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે. અને શ્રી વિરાટ વાજબાઈ બૃહસ્પતિ સોમયજ્ઞ મહોત્સવમાં અંદર લગભગ લોકો આજે યજ્ઞ શરૂઆત થઈ ગઈ છે અને તારીખ 25થી લઈ ને તારીખ 30 સુધી આ યજ્ઞ ચાલશે. અને એક એવો યજ્ઞ છે કે વિશ્વ શાંતિ, પ્રાણી માત્રના સુખ સમૃદ્ધિ માટે આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. અને જીતુભાઈ લાલ તમને ખ્યાલ છે કે એક પોતે ધાર્મિક વૃત્તિ ધરાવે છે અને ઘણા સમાજના સારા કાર્યો થાય એવો બેસ્ટ પ્રયત્ન એના તરફથી હોય છે ને એના માટે એમણે મોટું આયોજન કર્યું છે. અને લગભગ આ જામનગર લેવલે આ પ્રથમ આયોજન છે એટલે એમનો જે પોતાનો ધાર્મિક તરફનો જે એનો ભાવ છે એ પ્રગટ કરવાનો અવસર છે. કારણ કે સોમયજ્ઞ કોઈ સામાન્ય કોઈ કર્મકાંડી બ્રાહ્મણ ન કરી શકે, એના માટે પણ એક મોટું વિઝન હોવું જોઈએ, એના માટે શિક્ષાપાત્ર હોવા જોઈએ. એવા સોમયજ્ઞ સમ્રાટ ડૉક્ટર ગૌસ્વામી શ્રી વ્રજોત્સવજીના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એ પણ ઇન્દોર ખાતે એમનું હેડક્વાર્ટર છે, ત્યાંથી આ પધાર્યા છે. અને જામનગરના લગભગ લોકો આનો લાભ લે એવું નિમંત્રણ પણ લાલ પરિવારે મીડિયા મારફત આપ્યું છે. તો આજે આપણી સાથે અત્યારે સોમયજ્ઞ શું છે, કઈ રીતે સોમયજ્ઞનું શું મહત્વ છે આપણા હિન્દુ સમાજની અંદર, એ બધી વાત લઈને અમે લોકો જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ અહીંયા આવી છે. અને આ રીતે આપણી સાથે ડૉક્ટર ગૌસ્વામી વ્રજોત્સવ મહારાજ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે सर ये जो यज्ञ है यज्ञ तो लगभग लोग करते हैं, लेकिन ये सोमयज्ञ में क्या फर्क है? श्री यज्ञ नारायण भगवान की जय. परम भगवदीय वैष्णव गंगा स्वरूप श्री मंजुलाबेन लाल बा के भाव मनोरथ फल स्वरूप परम भगवदीय वैष्णव श्री जीतूभाई लाल एवं परम भगवदीय वैष्णव श्री अशोक भाई लाल के मनोरथी पद पर यह विराट वाजपेयी बृहस्पति सब सोमयज्ञ आज से शुभारंभ हो चुका है. सोमयज्ञ सृष्टि का सर्वोत्तम सर्वोत्कृष्ट यज्ञ है. जब से हमारी वैदिक संस्कृति का शुभारंभ हुआ है, सनातन संस्कृति का शुभारंभ हुआ है, भगवान श्री हरि विष्णु नारायण के आदेश से इस यज्ञ की शुरुआत की गई, जिसमें सभी देवताओं ने और ऋषि मुनियों ने मिलकर भाग लिया. यज्ञ का उद्देश्य क्या है, भगवान के मन का भाव क्या है कि प्राणी मात्र का कल्याण हो, तो सर्वजन हिताय सर्वजन सुखाय यह सोमयज्ञ किया जाता है. और सबसे अनोखी बात यह है कि यह सोमयज्ञ सकाम यज्ञ है और यह स्मार्त यज्ञ नहीं, श्रौत यज्ञ है. मनुष्य के हृदय में अनेक प्रकार की कामनाएं होती हैं, मनुष्य के हृदय में अनेक प्रकार की भावनाएं होती हैं. चूँकि संसार
भगवान नारायण के आदेश से हुआ है, ये सृष्टि भगवान नारायण के आदेश से हुई है। भगवान नारायण ने ही कहा है कि सृष्टि की रचना करो, तो जब सृष्टि होगी तो उसके लिए मन भी होगा, और जब मन होगा, परिवार होगा, तो उसकी व्यवस्थाएं भी चाहिए, और सभी प्रकार की सुख समृद्धि भी चाहिए। तो सभी प्रकार की सुख समृद्धि की पूर्ति के लिए सोमयज्ञ किया जाता है। तो जिसकी जैसी भावना होती है वैसा फल उसको प्राप्त होता है। तो यह सोमयज्ञ बड़ा दिव्य अनुष्ठान है। तो ऐसे दिव्य अनुष्ठान की धर्म ध्वजा लाल परिवार ने उठाई है। और यह श्रौत यज्ञ है। तो श्रौत यज्ञ करने का अधिकार सबको प्राप्त नहीं है। सोमयज्ञ के कुंड में से जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु का प्रागट्य हुआ, उनका जन्म हुआ। तब से सोमयज्ञ की परंपरा हमको प्राप्त हुई है। हमारे परम पूज्य पिताश्री गुरुदेव जगत गुरु पीठाधीश्वर भारत सरकार द्वारा राष्ट्रीय अंतर्राष्ट्रीय सम्मानों से अलंकृत पद्मश्री, पद्म भूषण, राष्ट्रीय तानसेन सम्मान, मिलेनियम अवार्ड, ऐसे अनेक सम्मान से विभूषित आचार्य गोस्वामी श्री गोकुलोत्सव जी महाराज श्री इसके प्रधान यजमान यज्ञकर्ता हैं। और साथ में हम जिन्हें भगवत कृपा से अंतर्राष्ट्रीय इंटरनेशनल पीस एंड ब्लिस अवार्ड एवं अनेक राष्ट्रीय अंतर्राष्ट्रीय सम्मान हमें भी प्राप्त हुए हैं। और सब ब्राह्मणों के द्वारा, विप्रों के द्वारा ब्रह्मर्षि सम्मान, और सबसे कम उम्र में सबसे ज़्यादा सोमयज्ञ करने का एक विश्व कीर्तिमान हमें प्राप्त हुआ है। हम इस अनुष्ठान को करवा रहे हैं। यज्ञ में अनेक सांस्कृतिक आयोजन भी होंगे और अनेक उत्सव मनोरथ श्री ठाकुर जी के होंगे, जिसका लाभ सब वैष्णव भक्तजन ले सकेंगे। तो सोमयज्ञ मुख्यतः क्या है, जैसा कि प्रश्न किया गया, तो सोमयज्ञ एक शांति का संदेश है। सोमयज्ञ जीवन का एक उत्साह है। सोमयज्ञ मनुष्य के अंदर एक शक्ति प्रदान करने वाला एक दिव्य अनुष्ठान है। तो नित्य इसमें नए नए उत्सव मनोरथों के साथ वैदिक प्रक्रियाएं भी होंगी। तो समय समय पर हम उसका आपको समझ देते रहेंगे और वैष्णवजन इसका लाभ लेते रहेंगे। जामनगर में यह सर्वप्रथम बार सोमयज्ञ हो रहा है। वैसे तो हमारे 143 सोमयज्ञ हो चुके हैं, वह भी एक अपने आप में विश्व कीर्तिमान है। तो आप सभी आइए, यज्ञ में जुड़िए, क्योंकि यज्ञ का संदेश ये है कि खाली झोली लेके आइए और भर के झोली जाइए। यहाँ यज्ञ कुंड की जहाँ तक बात है, पहला दिन की बात है, तो पहले दिन में कौन सा यज्ञ था? 6 दिन तक सोमयज्ञ ही चलेगा। चूँकि हमारे यज्ञ के कुछ नियम होते हैं, तो सब जन उसका अनुष्ठान नहीं कर सकते, यज्ञ नहीं कर सकते। लेकिन हमारे पूज्य पिताश्री ने भगवद आज्ञा से, प्रेरणा से विष्णु गोपाल महायज्ञ की शुरुआत की, उसका शुभारंभ किया, ताकि सनातन श्रद्धालु धर्म प्रेमी जनता अपने हाथों के द्वारा यज्ञ करके अपने जीवन को धर्ममय बना सके। देखिए, कलयुग है। कलयुग को हम धन्य कब बनाएंगे? जब अपने कर से सत्कर्म करेंगे, तभी कलयुग कृतार्थ होगा, कलयुग भी धन्य होगा। तो विष्णु गोपाल महायज्ञ जो है वह भी शुभारंभ हो चुका है, जिसमें एक वेदी पे 4 कपल बैठते हैं और आहुति देते हैं। तो आज से यह यज्ञ का भी शुभारंभ हो चुका है। यह शुभारंभ हमारे पूज्य पिताश्री आचार्य गोस्वामी श्री गोकुलोत्सव जी महाराज श्री ने ही किया। साथ में यह मनोकामना कलश, सोम कलश यहाँ पर विराजमान है। आप घर से अखंड चावल, अखंड चोखा, हल्दी और घी से रंग के लाइए। यहाँ पर आके आपके मन में जो भी भावना है वो भावना करके इसमें वो पीले चोखा पधराइए और यज्ञ की परिक्रमा कीजिए। यज्ञ कुंड कितना बनाया है यहाँ पे? जी, आपने बड़ा महत्वपूर्ण प्रश्न किया कि यज्ञ कुंड कितने हैं। देखिए, ये कुंडी यज्ञ नहीं है। कुंडी यज्ञ बहुत सामान्य यज्ञ और छोटे यज्ञ होते हैं। यह सोम यज्ञ है। तो सोम यज्ञ में वेदी की संरचना जो होती है वो अलग अलग प्रकार की होती है। तो जो कुंडी यज्ञ होते हैं वो स्मार्त यज्ञ होते हैं, वो छोटे यज्ञ होते हैं। इसलिए इस यज्ञ को हम कुंडी यज्ञ से नहीं गिन सकते कि ये कौन सा कितने कुंडी का यज्ञ है। फिर भी हमने वैष्णव की सुविधा के लिए यहाँ पे 18 वेदियाँ बनाई हैं।
18 विद्या बनाने का जो दर्शन करते वो भी इसका भी उद्धार हो जाता है, वो इसकी परिक्रमा का भी बहुत महत्व है। जी जी, देखिए ऐसा कहा गया है कि हमें 2 घड़ी, एक घड़ी 24 मिनट की, ऐसे 48 मिनट कम से कम यज्ञ का दर्शन करना चाहिए। ये एक हीलिंग प्रोसेस है। जैसे हम वेद मंत्रों को श्रवण करते हैं तो वेद मंत्र हमारे कान में जाते हैं तो वह आत्मा का पोषण करते हैं। देखिए सुनने का बड़ा महत्व है। 9 प्रकार की भगवान की भक्ति कही गई है, उसमें सबसे पहली भक्ति जो है वो श्रवण भक्ति है। तो श्रवण भक्ति इसीलिए की गई ताकि हम अच्छा सुनते हैं तो हमको सुख मिलता है, हम खराब सुनते हैं तो हमें कष्ट होता है। कोई हमारी प्रशंसा करता है तो हमें अच्छा लगता है, कोई अपशब्द कहता है तो दिल दुखता है। तो जब हम वेद मंत्रों का श्रवण करते हैं तो हमारी इस शरीर के अंदर जो जीवात्मा विराजमान है, जिसका संबंध परमात्मा से है, उसका पोषण होता है, उसका वाइटल पावर बढ़ता है, जीवन शक्ति उसकी बढ़ती है। अब परिक्रमा के विषय में आपने पूछा, तो यह यज्ञ जो है इसमें परिक्रमा का महत्व इसलिए बढ़ जाता है क्योंकि वेद में कहा यज्ञो वही भुवनस्य नाभिः। यज्ञ जहाँ होता है, सोम यज्ञ जहाँ होता है, वो त्रिभुवन का केंद्र हो जाता है। तो जब हम यहाँ परिक्रमा लगाएंगे, भक्तजन परिक्रमा लगाएंगे, तो ये त्रिभुवन की परिक्रमा गिनी जाती है क्योंकि यहाँ साक्षात भगवान विराजमान हैं, समस्त देवगण विराजमान हैं, समस्त ऋषि जन विराजमान हैं, गंधर्व जन विराजमान हैं, विद्याधर विराजमान हैं, ब्राह्मण देवता विराजमान हैं, हम जगतगुरु वल्लभ संप्रदाय के आचार्य विराजमान हैं और आप सब वैष्णव भक्त जन यहाँ पर विराजमान हैं। तो सबकी परिक्रमा एक साथ हो जाएगी। लेकिन कितनी परिक्रमा करना इसका नॉलेज हमारे लोगों को में नहीं है। ये भी बहुत अच्छा प्रश्न किया आपने। देखिए वैसे परिक्रमा तो 108 करनी चाहिए, वो करना संभव नहीं है। 108 परिक्रमा करने पर जो फल प्राप्त होता है, 1008 परिक्रमा करने पर जो फल प्राप्त होता है, वो सोमयज्ञ की 1 परिक्रमा करने पर ही प्राप्त हो जाता है। तो देखिए धर्म हमारी शक्ति के अनुसार किया जाता है, धर्म हमारी शक्ति के अनुसार निभाया जाता है, क्योंकि धर्म हमें कष्ट देने के लिए नहीं, हमारे उद्धार के लिए, हमारे कल्याण के लिए हुआ है। इसलिए जितनी अपनी शक्ति हो, जितनी अपनी भक्ति हो, उसके अनुसार धर्म करें। अगर आप 1 परिक्रमा लगा सकते हैं तो 1 लगाएं, 3 लगा सकते हैं तो 3 लगाएं, 5 लगा सकते हैं तो 5, 11 लगा सकते हैं तो 11, और नहीं लगा सकते हैं तो वहीं खड़े होके भगवान को नमन करके 3 बार ऐसे हाथ घुमा लीजिए, आपको परिक्रमा का फल प्राप्त हो जाएगा। ये जीतू भाई लाल ने जो है ना 24 घंटे यहाँ आने का आमंत्रण किया है परिक्रमा के लिए पब्लिक को। जी जी जी, आप बड़े मार्मिक प्रश्न पूछ रहे हैं। अन्य यज्ञों में क्या होता है कि सूर्यास्त के बाद यज्ञ की विश्रांति हो जाती है और कोई भी कर्म नहीं किया जाता है। चूँकि सोमयज्ञ का संबंध सूर्य से नहीं है, सोमयज्ञ का संबंध आदित्य से है। अब आप पूछेंगे आदित्य और सूर्य में क्या भेद है, प्रश्न होता है सामान्य रूप से। तो आदित्य 12 हैं। जब सृष्टि की रचना हुई तो 12 आदित्य बनाए गए, 12 आदित्य, 11 रुद्र बनाए गए, और उन्हीं 11 रुद्रों में से एक रुद्र के अवतार शंकर जी हैं। तो यह आदित्य जो है उसका कभी अस्त नहीं होता, क्योंकि आदित्य को भगवान नारायण की संज्ञा दी गई है। तो आदित्य सदा विराजमान रहता है, इसलिए यह यज्ञ रात्रि को भी चलता है। यज्ञ की अग्नि सदा प्रज्वलित रहती है, जली हुई रहती है, इसलिए अहर्निश 24 घंटे में से आप कभी भी परिक्रमा लगाइए, आपको एक जैसा ही फल प्राप्त होगा। आ रीते તમે જોયું કે આ રીતે અમે લોકો વારંવાર આ રિપોર્ટિંગ અહીં કરતા રહીશું, લોકોને જાણકારી આપતા રહીશું, કારણ કે આજે હિન્દુ ધર્મની અંદર જાગૃતિ ખૂબ જ જરૂરી છે ને લોકો જાગી પણ ગયા છે, લોકો ધર્મ તરફ વળ્યા પણ છે અને જીતુભાઈ લાલ જેવા યજમાન બને છે ને જામનગરનું એક અહોભાગ્ય છે કે આવડો મોટો ખર્ચો કરી ને એટલા લોકો સામાન્ય લોકોને અહીંયા આમંત્રિત પણ કરે છે। એટલે આ રીતે આપણને જે આચાર્ય મળ્યા છે વલ્લભ કુળમાંથી આવે છે, એટલે વૈષ્ણવ માટે ધન્યતાવાળી વાત છે, કારણ કે વૈષ્ણવ લોકો આમ સામાન્ય રીતે યજ્ઞ આવી બધી કોઈ વાત લાભ નથી મળતો, કારણ કે વૈષ્ણવની અંદર આ બધા યજ્ઞ આપણે લોકો ક્યારેય લગભગ નથી કરતા, માત્ર કૃષ્ણને આપણે માનીએ છીએ નક્કી છે, પણ આ રીતનો યજ્ઞ છે આપણા માટે એક પણ અહોભાગ્ય છે, આનો લાભ લેવો જોઈએ। અને આપણો જે લાલ પરિવાર છે એનું ભાવભર્યું આમંત્રણ છે। અને જે ભોજન પ્રસાદની વાત છે તો એ ભોજન પ્રસાદની પણ અહીંયા સુપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલે લગભગ લોકોએ આનો લાભ લેવો જોઈએ, જેથી કરીને આપણને ભોજન પ્રસાદનો લાભ લેવાથી ફાયદો એ થશે કે આપણામાં જે કંઈ પાપ કર્મ છે એનો નાશ થશે નક્કી છે। આપ સૌ દર્શકોએ પૂજ્ય શ્રી વ્રજોત્સવજી મહોદય સાથેની મુલાકાત નિહાળી। હવે આ ભવ્ય ધર્મોત્સવના યજમાન જીતેન્દ્રભાઈ લાલ દ્વારા આ ધર્મોત્સવ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપવામાં આવેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજે અમે સવારથી જ શ્રી વિરાટ સોમ યજ્ઞ
ની અંદર મહોત્સવની અંદર છે. ખાસ કરીને અમે પણ એક અહોભાગ્ય છે, અમે પણ અમારી જાતને ભાગ્યશાળી સમજીએ, કારણ કે આ રીતના યજ્ઞ બહુ ઓછા થતા હોય અને એમાં આપણે જીતુભાઈ લાલ, જે લાલ પરિવાર છે જામનગરનો, એમણે આ યજમાન પદ લીધું છે અને એને સુપર વ્યવસ્થા પણ કરી છે, સારી વ્યવસ્થા પણ છે. અને એ પ્રમાણે આપણી સાથે જીતુભાઈ લાલ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સોમયજ્ઞનો વિચાર આપને ક્યાંથી આવ્યો? સોમયજ્ઞ માટે મારા માતુશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ બાબુભાઈ લાલ જેવો જેના સોમયજ્ઞ રાજકોટ કે ખંભાળિયામાં બંને જગ્યાએ ગયા હતા, ત્યારે એમના બાલકજી એટલે કે વલ્લભકુળ એ 7 વર્ષના હતા અને એમને મારા માતુશ્રી એના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે એમણે કીધું કે હું જામનગરથી આવું છું અને વૈષ્ણવ છું. એટલે કુદરતી વલ્ભાચાર્યજીનો આદેશ હશે કે જે હશે, એમને એમ કીધું કે આપણે જામનગરમાં સોમયજ્ઞ કરવો છે ને એ તમારે કરવાનો. એટલે મારા માતુશ્રીની ઈચ્છા હતી અને સદભાગ્યે અમે મારા માતુશ્રીએ અને મારા મોટા ભાઈએ મને બોલાવ્યો અને વાત કરી અને આદેશ કર્યો કે આપણે આ કરવાનું છે. એટલે ગુરુજીની આજ્ઞાથી આપણે કરીએ ને સદભાગ્યે ગુરુજીએ એ અમારી વિનંતીને સ્વીકારી અને ગઈકાલે કળશ યાત્રા હતી અને આજથી આ સોમયજ્ઞ શરૂ થયો છે. જે સોમયજ્ઞ 30 તારીખે સાંજે 5 વાગે પૂર્ણ વિરામ થશે. દરરોજ સવારે 9 થી 11 અને 11 થી 1 બે યજ્ઞના માં લોકો 2 શિફ્ટમાં બેસશે. ત્યારબાદ પધારેલા બધા લોકો માટે પ્રસાદી છે, ભોજન વ્યવસ્થા છે. એમાં પણ હું સમગ્ર લોકોને આમંત્રણ આપું છું કે આ સોમયજ્ઞનો આપ લ્યો. અમારા મોભી લાલ પરિવારના મારા માતુશ્રી અને મોટાભાઈ અશોકભાઈ લાલ અને અમારા વતી. ત્યારબાદ બપોરે 4 થી 6નો બીજો એક યજ્ઞનું માટે લોકો બેસશે અને ત્યારબાદ 6 થી 7માં અલગ અલગ દિવસે 5 દિવસ અલગ અલગ મનોરથ થશે. આ રીતે સોમયજ્ઞનું આયોજન છે. આ સોમયજ્ઞમાં લગભગ સોમયજ્ઞ સાથે જે વિષ્ણુ ગોપાલ યજ્ઞ છે એમાં બેસવાની છૂટ છે. સોમયજ્ઞને તો કદાચ રાત્રે 8:30 સુધી ચાલશે, એક દિવસ રાત્રે 11:30 સુધી પણ ચાલવાનો છે. 5મા દિવસે, ચોથા દિવસે 8:30 સુધી ચાલશે. જ્યારે વિષ્ણુ ગોપાલ યજ્ઞના 3 મેં આપને ટાઈમિંગ કીધા, એમાં અમે ફોર્મ ભરવાનું બહાર પાડ્યું હતું અને લગભગ 900 જેવા લોકોએ ફોર્મ ભર્યા છે. એની માન મર્યાદા સાથે એ બેસી શકે છે, કપલ જ બેસી શકે છે અને એ જે એના નિયમો છે એ પાડી અને ઉપવાસ કરી અને ધોતી અને જબામાં જ આ યજ્ઞકુંડમાં આવવાનું હોય છે. 18 યજ્ઞકુંડ અમે કર્યા છે. જ્યારે 2 યજ્ઞકુંડમાં અમારા યજમાન પરિવાર અને કોઈ એવું લાગે કે હજી ઘણા ફોનો આવે છે વિનંતીના, એના માટે બેસાડશું. 16 યજ્ઞકુંડ છે જેમાં એક યજ્ઞકુંડમાં 4 જણા બેસે છે, એટલે કે 64 અને એવી રીતે 3 એટલે કે 192 અને 192ના અમે 5 દિવસે કર્યું તો 960 લોકો આ યજ્ઞમાં બેસી શકશે. અમે 900 લોકો પછી અત્યારે લગભગ 100-150 લોકોની વિનંતી આવી ગઈ છે. હવે કેટલાને અમે અમારાથી શક્ય હશે ત્યાં સુધી તમામને અમે ન્યાય આપી શકીએ અને અમને ગુરુજીના આશીર્વાદથી, વલ્લભકુળના આશીર્વાદથી અમે એની આજ્ઞાનું પાલન કરી અને જે લોકોએ માંગણી કરી છે એમને અમે ન્યાય આપી શકીએ એવી અમે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને અમે કોશિશ પણ પૂરી કરશું. ખાસ કરીને આ ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વ છે આ યજ્ઞનું. એટલે એની જે પરિક્રમા, એટલે યજ્ઞશાળાની પરિક્રમા કરવી, તો એ માટે તમે 24 કલાક આ દરવાજો ખુલ્લો રાખ્યો છે? એ 24 કલાક અમે દરવાજો એટલે ખુલ્લો રાખ્યો છે કે આજે પહેલો દિવસ છે. હું માનું છું 1-2 દિવસમાં કદાચ જે વાતાવરણ આપ જોઈ શકશો એના ઉપરથી 24 કલાક લોકો રાત્રે 12 વાગે પણ પ્રદક્ષિણા કરવા આવે છે. આજ રોજ વલ્લભકુળના વલ્ભાચાર્ય શ્રી જ રાત્રે 9:30 પરિક્રમા કરવા પધારવાના છે.
એટલે કોઈ રાત્રે 12:30 પણ આવે, કોઈ 2 વાગે પણ આવે. એટલે જેમ હમણાં ગુરુજીએ કીધું એવી રીતે અગ્નિ પ્રજ્વલિત હોય છે અને એને રાત 24 કલાક કરી શકાય છે. એટલે 24 કલાક માટે લોકોને વ્યવસ્થા મળે અને લોકોની પણ સંખ્યા એટલી હશે કે એનું ટાઈમ લિમિટેડ રાખો તો એ શક્ય નથી. ખાસ કરીને ભોજન પ્રસાદની પણ જે લોકો અહીં મહેમાન તરીકે આવશે, દર્શન કરવા આવશે, એને પણ લાભ આપવાનો આપણે પ્રયાસ કર્યો છે. અમે બપોરના યજ્ઞ પૂરો થાય પછી 1 થી 3 સમગ્ર લોકો જે પધારે એને અમે ભોજન પ્રસાદી રૂપે ગ્રહણ કરે એવી વ્યવસ્થા કરી છે. અને ડેઈલી સાંજે જે લોકો યજ્ઞમાં બિરાજે છે એ પણ 1000-1500 લોકો પ્રસાદી લેશે. બપોરે પણ જેટલા લોકો આવે 5000, 7000, 10000, 15000, 25000, 50000 લોકો સુધી દરરોજની વ્યવસ્થા અમે કરેલી છે. તમે જોયું કે એમનો જે ઉદાર ભાવ છે, એમનો જે ભાવ છે કે જામનગરના લોકો લગભગ સુખી સંપન્ન થાય, કારણ કે એક પોતે તો સુખી છે જ, પણ હવે બીજાનું ભલું કરવાની ભાવ જાગ્યો છે. અને એ પ્રમાણે સોમયજ્ઞમાં જો ખાસ માત્ર અહીંયા વિઝિટ કરવાથી આપણો બેડો પાર થઈ જશે નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કલેક્ટરને હળવો એટેક અને RSPL કંપની સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરના કલેક્ટર BA શાહને જીજી હોસ્પિટલના ICCU વિભાગમાં એડમિટ કરવામાં આવ્યા છે. ગઈકાલે બુધવારે મધ્યરાત્રિ આસપાસ તેઓને હૃદયરોગનો હળવો હુમલો આવ્યાનું જાણ થતાં તાત્કાલિક તેઓને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં કાર્ડિયોગ્રામ વગેરે ચકાસણીઓ કરવામાં આવી હતી. આ તકે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તથા સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરની તબિયત સારી હોવાનું અને તેઓને આજે ગુરુવારની મધ્યરાત્રિ સુધીમાં ICCUમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું તબીબી વર્તુળોએ જણાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામ નજીક ઘડી વોશિંગ પાવડરના નામથી પ્રખ્યાત એવી RSPL કંપની આવેલી છે, જેને હાઈકોર્ટની સૂચના પછી પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્લાન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં આજની તારીખે આ પ્લાન્ટ કાર્યરત હોવાનું આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું છે. જે ખેડૂતોની જમીન આ પ્લાન્ટમાં આવેલી છે અને પ્રદૂષિત થઈ છે, તે ખેડૂતો આ મામલે હાઈકોર્ટમાં લઈ ગયા છે અને આ ખેડૂતો હાલ એવો આક્ષેપ કરી રહ્યા છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી હોવા છતાં આ પ્લાન્ટ કાર્યરત છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે બુધવારે આગનો એક બનાવ બન્યો હતો. આગનો આ બનાવ વેસ્ટર્ન ઓઇલ મિલ નજીકના વીજ ટ્રાન્સફોર્મરમાં બન્યો હોવાનું જાહેર થયું છે. કોઈ કારણસર આ ટ્રાન્સફોર્મરમાં શરૂઆતમાં શોર્ટ સર્કિટ જોવા મળ્યું હતું. બાદમાં TCની અંદર રહેલા ઓઇલને કારણે સમગ્ર TC આગમાં ભસ્મીભૂત થયું હતું. તે દરમિયાન મિલના સંચાલકોએ ફાયર શાખાને જાણ કરી દેતા ફાયરની ટુકડીએ આવી આગ બુઝાવી હતી. જામનગરના RTO તંત્ર દ્વારા આંખની તપાસણીનો એક કેમ્પ યોજવામાં આવ્યો છે. હાલમાં RTO દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. RTO કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં સંખ્યાબંધ વાહન ચાલકો ઉપરાંત RTOના મુખ્ય અધિકારી KK ઉપાધ્યાય તથા RTOના ઇન્સ્પેક્ટરો ND આંબલિયા, HK પ્રજાપતિ, DR પ્રજાપતિ, JK આહિર તથા HS પટેલ વગેરે હાજર રહ્યા હતા. ખંભાળિયા દ્વારકા રોડ પર વડોદરા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં બુધવારે સાંજે એક કાર અને એક ડબલ સવારી બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાતા બાઇકમાં રહેલ બંને વ્યક્તિઓને આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે. આ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બે પૈકી એક ઈજાગ્રસ્તને વધુ સારવારની જરૂર હોવાથી આ ઈજાગ્રસ્તને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આજે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા. આ સાથે BLOને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ZV પટેલ તેમજ SP પ્રેમસુખ ડેલુ અને નિવાસી અધિક કલેક્ટર BN ખેર વગેરે હાજર રહ્યા હતા. જામનગરની જીજી હોસ્પિટલ સામે આવેલી 43 દુકાનોનો મામલો વર્ષોથી વિવાદિત છે. આજે ગુરુવારે કોર્પોરેશનની જનરલ બોર્ડની ખાસ બેઠક યોજાયા પહેલા બેઠકના સ્થળે ચેમ્બર હોલ ખાતે વિપક્ષના સભ્ય રચનાબેન નંદાણીયાએ મીડિયા સમક્ષ આ અંગે વધુ એક વખત આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોર્પોરેશને 10 વર્ષીય દુકાનદારો પાસેથી ભાડાની વસૂલાત કરી નથી. આથી કોર્પોરેશને નગરજનોના 10 વર્ષના વેરાઓ માફ કરવા જોઈએ. આ ઉપરાંત તેમણે એવું કહ્યું હતું કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ મહિલા મંત્રી અને પૂર્વ પ્રમુખ દ્વારા આ દુકાનદારો પાસેથી કોઈક રીતે અને કોઈક કારણસર અંદાજે ₹65 થી 70 લાખનું ફંડ મેળવવામાં આવ્યું હતું. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આજે ખાસ સામાન્ય સભામાં આ દુકાનોનો મામલો ઉઠ્યો ત્યારે ખુદ શાસક પક્ષના એક સભ્યએ આ બધી દુકાનો મુદ્દે ભૂતકાળમાં જેણે પણ ખાંડ ખાધી હોય એવા શબ્દો સાથે આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. આમાં દુકાનોના મામલામાં કોઈ ક્યાંક મીઠું મોઢું કર્યું હોવાનો મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. આજે અમારો જનરલ બોર્ડ છે, કાર્યપાલક એન્જિનિયરોને સેટઅપ મુજબ ભરતી કરવાનો, એની સાથે સાથે અમુક એજન્ડા છે. એમાં જીજી હોસ્પિટલની સામેની દુકાનો એજન્ડામાં લીધી છે કે ગુલાબ કુંવરબા સોસાયટીવાળાઓ સાથે એ લોકોનું સંકલન થઈ ગયું છે કે ભાઈ દુકાનોને પાડી અને પાછળ 10 મીટર દૂર કરી અને ફરીથી નવેસરથી આ દુકાનો બનાવી દઈએ. તો જે તે ટાઈમે આ લોકોએ ગુલાબ કુંવરબા સોસાયટીવાળાએ કોર્પોરેશનને આ દુકાનો લીઝ ઉપર આપી હતી. એ લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી નથી તો એને રિન્યૂ કર્યું કે નથી એ લોકોએ ભાડું આપ્યું. કારણ કે જે તે ટાઈમે એક ભાજપના પૂર્વ મંત્રી હતા, એને ચૂંટણી ટાઈમે એ લોકોએ 70 થી 65 લાખ રૂપિયા ફાળો ઉઘરાવ્યો હતો. તો આજ દી સુધી આ દુકાનોવાળાએ કોઈએ ભાડું આપ્યું નથી અને હવે એને તમે નવેસરથી નવી દુકાનો બનાવી દો છો. કાંઈ વાંધો નહીં, બનાવી દો.
પણ મને કમિશનર સાહેબ એક એવું વચન આપે લેખિતમાં કે અમે 10 વર્ષનું ભાડું આ દુકાનવાળા પાસે ઉઘરાવશું. લેખિતમાં મને કહે કમિશનર સાહેબ. પછી તમારે જે કરવું એ કરો. જો એ 10 વર્ષનું દુકાનવાળા પાસે ભાડું ન ઉઘરાવે તો માને આ વિરોધ છે. કારણ કે અત્યારે ભાજપનું સેટિંગ છે એટલા માટે એ લોકોને નવી દુકાનો બનાવી દે છે. અને બીજા નંબરમાં જો એ લોકો ભાડું ન ઉઘરાવે, લેખિતમાં ન આપે, તો જામનગરની જનતાનો 10 વર્ષનો ટેક્સને વેરો માફ કરી દે. એ પૂર્વ મંત્રીનું હું નામ નહીં બોલું, પણ ભાજપના પૂર્વ મંત્રી હતા, લેડીઝ મંત્રી હતા. અને પૂર્વ પ્રમુખે ને 2 મંત્રીએ ભેગા થઈને ફાળો ઉઘરાવ્યો હતો. ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી આ 2 ભેગા થઈ અને દુકાનો પાસેથી મને કહેવામાં આવ્યું હતું ત્યારે, જ્યારે જે તે ટાઈમે હું ત્યાં હતી, ત્યાં એમ કહેવામાં આવ્યું હતું કે 65 થી 70 લાખ જેટલો ફંડ ઉઘરાવ્યો છે એમ. તો આપણું એટલું જ કહેવાનું છે કે આટલો ફંડ તમે ઉઘરાવ્યો, હવે કાંઈ નહીં, તમારે જે કરવું એ કરો. નવી દુકાન બનાવી દો, સારી વાત છે, પણ અમને 10 વર્ષનું ભાડું કોર્પોરેશન શું કામ નુકસાન કરે? પછી ગરીબ માણસોને લૂંટો છો. કોર્પોરેશનને 10 વર્ષનું ભાડું આપો ને આપો. ન આપો કોર્પોરેશનને 10 વર્ષનું ભાડું તો તમે પબ્લિકનો 10 વર્ષનો ટેક્સ માફ કરો. કારણ કે એક જણા આવીને લૂંટીને વયા જાય છે. ટેક્સ ઓફિસર વયા ગયા લૂંટીને, ICDS શાખાની અધિકારી ઉપર વિજિલન્સ તપાસ થઈ, કાંઈક થયું નહીં. જૂના ગામડા કમિશનર સાહેબ ગયા, એને પણ કાંઈક કર્યું. તો શું જામનગરને આમનામ બેઠા બેઠા લૂંટવા દેશો તમે? કોઈ બોલશો નહીં. આવનારા દિવસોમાં બહુ ખરાબ હાલત થશે આપણા બધાની. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગરમાં બેડી મરીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મયુરસિંહ રણજીતસિંહ જાડેજાનું અકસ્માતમાં ઈજાઓ થયા પછી મૃત્યુ થયું છે. મોરબીના અજય રાજસિંહ પૃથ્વીરાજસિંહને જામનગરના ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરમાં માણેકનગર વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તાર સવેનના રેસિડેન્સીના રહેવાસીઓને ગટરના પાણીને કારણે અવારનવાર હાલાકી સહન કરવી પડે છે. ખંભાળિયામાં ટ્રાફિક પીઆઈ તરીકે મહિલા અધિકારી VM સોલંકીની નિયુક્તિ થઈ છે. તેમણે ટ્રાફિકના પ્રશ્નો બાબતે અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જામનગર મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા વસૂલાતની કામગીરી અંતર્ગત શહેરમાં વધુ 6 મિલકતો સીલ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભાણવડમાં થશે અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ધ્વજવંદન કરાવશે.
જામનગરના 2 હોમગાર્ડ અધિકારીઓ વિજયસિંહ વાડા અને હંસા મેડેકરની મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી થઈ છે. ખંભાળિયાના પર ડ્રોપ મોરક્રોપ સ્કીમના લાભાર્થી એવા ખેડૂત દંપતી માવજીભાઈ કણઝારિયા તથા તેમના પત્ની મોતીબેન કણઝારિયાની દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ પર વીઆઈપી ગેસ તરીકે પસંદગી થઈ છે. જામનગરના પટણીવાડ વિસ્તારમાં મોહમ્મદ હુસેન યુનુસભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં ₹50,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે એક સગીરા સાથે અણછાજતું વર્તન થયું છે. આ મામલામાં સગો મામો સંડોવાયેલો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને સગીરાનો આ મામો પોલીસકર્મી હોવાનું જાણવા મળે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ભારતમાં, વડાપ્રધાન મોદી સાથે જયપુરમાં યોજાતો રોડ શો. રિવાઇઝ જનરલ સેટઅપ અને જીજી હોસ્પિટલની સામેના ભાગમાં નવી દુકાન બનાવવાના ઠરાવને મંજૂર કરતું જનરલ બોર્ડ. જામનગરમાં સોમયજ્ઞ અને વિષ્ણુ મહાયાગના પ્રથમ દિવસે દર્શનનો લાભ લેતા ધનરાજ નથવાણી. સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી વ્રજોત્સવજી મહોદય તથા સોમયજ્ઞના યજમાન જીતુભાઈ લાલની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. કલેક્ટરને હળવો હાર્ટ એટેક, આઈસીસીયુમાં સારવાર દરમિયાન સ્થિતિ સુધારા પર. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ક્લોઝર નોટિસ છતાં રાત દિન ધમધમતો ઘડી ડિટર્જન્ટનો પ્લાન્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.